સમગ્ર રાજ્યમાં વરસાદની પરિસ્થિતિનો મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો. કાલે 10 જિલ્લામાં રેડ એલર્ટના પગલે સંબંધિત કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના. અમદાવાદ, નવસારી, સુરતમાં આર્મીની 2 કોલમ મદદ માટે તૈયાર છે. તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ. સોનલ, જણાવો, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે તેનો મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો છે. મુખ્યમંત્રીએ સમીક્ષા કર્યા બાદ કેવા સૂચનો આપવામાં આવ્યા છે અને કેવી કામગીરી માટેના આદેશ? મહત્વનું છે કે રાજ્યમાં આવતીકાલે પણ 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું. આવા સંજોગોમાં મુખ્યમંત્રીએ અત્યારે ઓચિંતી જ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર જે છે તેની મુલાકાત લીધી હતી, જ્યાં 24/7 કંટ્રોલ રૂમ સમગ્ર રાજ્યની જે પરિસ્થિતિ છે વરસાદની તેના પર નજર રાખે છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ કયા પ્રકારની છે, કયા પ્રકારની બચાવ કામગીરી, કયા પ્રકારે કેટલાનો સ્થળાંતર અને કયા પ્રકારની સજ્જતા છે તંત્રની તે સંદર્ભમાં ખાસ બેઠક કરી હતી. અને આવતીકાલે રાજ્યના જે 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના પગલે જે તે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા માટે થઈ અને મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી. આ ઉપરાંત અમદાવાદ, નવસારી અને સુરતમાં આર્મીની 2 કોલમ પણ જરૂર જણાય તંત્રની મદદ માટે તૈનાત રાખવાની જે સૂચના છે તે આપી હતી. મહત્વનું છે કે જે પ્રકારે વરસાદ વધી રહ્યો છે તે જોતા એરફોર્સના જે હેલિકોપ્ટર છે તેને તૈયાર રાખવા પણ આજે બેઠક મળી હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે. અને જે સ્થળાંતરની જો વાત કરીએ તો લગભગ 16,500 થી વધુ જે નાગરિકો છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 41 લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. આજના જો વાત કરીએ તો રાજ્યમાં 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો અને એકંદરે રાજ્યમાં અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે તેની ટકાવારી જોઈએ તો 61.50% મોસમનો વરસાદ વરસી ચૂક્યો છે ગુજરાતમાં, તેવું કહી શકાય. આજે મુખ્યમંત્રીએ જે તાત્કાલિક મુલાકાત લીધી ઓચિંતી, તેમાં બેઠકમાં મુખ્ય સચિવ M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક ડોક્ટર જયંતિ રવિ અને GSDMAના CEO ધવલ પટેલ તેમજ રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિતના જે અધિકારીઓ છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે રાજ્યભરની ચિંતા કરી અને મુખ્યમંત્રીએ આ ખાસ બેઠક કરી હતી અને આવતીકાલે જે પ્રકારે જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે તે સંબંધિત જિલ્લાઓને જે એલર્ટ રહેવા માટે થઈ અને તાકીદ કરી હતી. જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.